વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે। એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના વહીવટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ કાર્યકરોએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે જીકાસ પોર્ટલને લઈ અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। એનએસયુઆઈનો આક્ષેપ છે કે આ પોર્ટલ ખાનગી યુનિવર્સિટીને ફાયદો પહોંચાડી રહ્યું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। જો કે આ વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે યુનિવર્સિટીના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે। સત્તાધીશો વિદ્યાર્થીઓના પ્રશ્નને ગંભીરતાથી લેવામાં નિષ્ફળ રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે યુનિવર્સિટી આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે અને વિદ્યાર્થીઓને ક્યારે ન્યાય મળે છે। છેલ્લા 2 વર્ષથી આ જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે, છતાં આ સરકારનું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનું પેટનું પાણી હલતું નથી। ત્યારે અમે આ જીકાસ પોર્ટલ આવતા વર્ષથી બંધ કરી દેવામાં આવે અને સરળ એડમિશન વ્યવસ્થા કરવામાં આવે તેવી એક માંગ છે।